સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો વિભાગ સી. હવે વિભાગ સી અથવા તો આનું કોઈ પણ પ્રશ્નપત્ર જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર ધોરણ 10 મેથ અસાઇનમેન્ટ 2026 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે વિભાગ સી નો પ્રશ્ન નંબર 44 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 13 તથા 8 છે. મોટી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યા વાળા વર્તુળને સ્પર્શે છે, તો જીવાની લંબાઈ શોધો. તો સૌપ્રથમ તો મને જે આમાં માહિતી આપેલી છે ને એના પ્રમાણે આપણે આકૃતિ બનાવીએ. તો કંઈક આ પ્રકારના બે સમકેન્દ્રી વર્તુળો છે. સમકેન્દ્રીનો મતલબ શું થાય કે જેનું કેન્દ્ર એક હોય અને ત્રિજ્યા કેવી હોય અલગ અલગ હોય તેવા વર્તુળને સમકેન્દ્રી વર્તુળ કહેવાય. આ નાનું વર્તુળ અને આ શું છે મોટું વર્તુળ. પછી મને શું કીધું, મોટા વર્તુળની જીવા સમજી લો કે આ બિંદુ એ ને કહી દઉં અને આને કહી દઉં બિંદુ બી. હવે આ છે ને મોટા વર્તુળની જીવા છે, એ નાના વર્તુળનો શું બને છે સ્પર્શક બને છે. એટલે આ બિંદુને ધારો કે હું અત્યારે કહી દઉં છું એમ. આ જે સ્પર્શ બિંદુ છે એને મેં એમ કહી દીધું એટલે એ મને શું મળી ગયું એનું સ્પર્શ બિંદુ. અને આ જે એનું કેન્દ્ર છે એને ધારો કહી દઉં છું ઓ. એટલી માહિતી મને આની અંદર આપેલી છે. અને આ વર્તુળની ત્રિજ્યા મને શું કીધું તું, એકની ત્રિજ્યા કીધી હતી 13 અને બીજાની ત્રિજ્યા કીધી હતી 8. એટલે એકની ત્રિજ્યા 13 એટલે આનું માપ કેટલું હશે 13. મોટા વર્તુળની ત્રિજ્યા 13 અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી થાય છે 8. એટલે કંઈક આ પ્રકારની વસ્તુ મને અહીંયા જોવા મળે. અને આ જોઈએ તો આની ત્રિજ્યા સ્પર્શક સાથે હંમેશા કેટલાનો ખૂણો બનાવવાનો છે 90 અંશનો બનાવવાનો છે. અને આ તમને બીજી ત્રિજ્યા મળી. હવે જોવા જઈએ તો અહીંયા આપણે શું જોવા મળે છે, એક કાટકોણ ત્રિકોણ જોવા મળે. અને જ્યારે પણ કાટકોણ ત્રિકોણ આવે ત્યારે પાયથાગોરસના પ્રમેયને યાદ કરવાનો થાય. હવે આની અંદર જો આપણે પાયથાગોરસનો પ્રમેય મૂકીએ તો હું અહીં લખું છું પાયથાગોરસના પ્રમેય અનુસાર. હવે પાયથાગોરસનો પ્રમેય શું છે, કર્ણનો વર્ગ. આ શું છે કર્ણ એટલે થશે કર્ણનો વર્ગ એટલે કે ઓબી નો વર્ગ. બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. બાકીની બે બાજુ એટલે પેલી બાજુ શું થશે OM એનો વર્ગ અને બીજી બાજુ શું થશે MB અને એનો શું થશે વર્ગ. OB બરાબર મને કેટલા આપેલા છે 13 એટલે અહીંયા થશે 13 નો વર્ગ બરાબર અહીંયા શું છે OM નો વર્ગ. OM બરાબર કેટલા આપ્યા છે 8 એનો વર્ગ પ્લસ MB તો મારે શોધવાના છે. હવે આનું આગળ સાદું રૂપ આપીએ તો 13 નો વર્ગ કેટલો થાય 169 બરાબર 8 નો વર્ગ 88 64 અને પ્લસ અહીંયા કેટલા આપ્યા છે MB નો વર્ગ. તો 64 આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ જશે કેવા થશે માઈનસ. એટલે થશે 169 માઈનસ 64 બરાબર શું થશે MB નો વર્ગ. હવે જો આની આપણે બાદબાકી કરીએ તો આ છે 169 અને માઈનસ મારે કેટલા કરવાના છે 64. હવે 9 માંથી 4 જાય તો કેટલા વધે છે 5. 6 માંથી 6 જાય તો 0 ને અહીંયા કેટલા વધ્યા છે 5. એટલે આપણે અહીંયા કેટલા જોવા મળે છે તો કે 105 બરાબર શું થશે MB નો વર્ગ. એટલે ખાલી જો MB બરાબર કહું તો વર્ગમૂળની અંદર મને કેટલા જોવા મળશે 105. એટલે આ કેનું માપ જોવા મળ્યું છે MB નું માપ અહીંયા જોવા મળે છે. આ મને કેનું માપ જોવા મળ્યું છે MB નું માપ જોવા મળ્યું. એટલે આ માપ મારી માટે થશે 105. હવે જો આપણે એટલી ખબર છે કે સમકેન્દ્રી વર્તુળ હોય અને જો આની જીવા અને સ્પર્શતી હશે તો M એ એનું શું થશે AB નું મધ્ય બિંદુ થશે. એટલે હું અહીંયા લખીશ સમકેન્દ્રી વર્તુળ હોવાથી M એ AB નું મધ્ય બિંદુ થાય. હવે આ મધ્ય બિંદુ છે એટલે એનો મતલબ એવો થયો કે આ બાજુનું માપ જેટલું થતું હશે ને એટલું જ આ બાજુનું માપ થશે. હવે આ બાજુનું માપ કેટલું છે વર્ગમૂળમાં 105 તો આ બાજુનું માપ કેટલું થાય વર્ગમૂળમાં 105.
એટલે જો તમારે લખવું હોય તો આપણે શું લખી શકીએ કે અહીંયા હું લખું AB બરાબર શું થાય 2 ગુણ્યા MB. હવે MB ને ગુણ્યા 2 કરી નાખશો ને એટલે આપણે આખું કેનું માપ મળી જશે, આખી જીવાનું માપ મળી જશે. અને ઘણા વિદ્યાર્થીઓ આમાં એક વસ્તુની ભૂલ કરે છે, આ પ્રકારનો દાખલો લગભગ પરીક્ષાની અંદર આવતો જ હોય છે, એટલે કે મોસ્ટ એમપી દાખલો છે. અને આમાં શું કરે કે આ જગ્યાએ જે તમને માપ આપ્યું ને જ પૂરું કરીને આવતા રહે, એને જીવાનું માપ કીધું એટલે આખું માપ પાછું શોધવાનું છે. એ વસ્તુનું ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા જોઈએ તો અહીંયા શું છે 2 ગુણ્યા MB નું માપ કેટલું હતું, વર્ગમૂળની અંદર 105. એટલે આખી જીવાનું માપ આપણે કેટલું જોવા મળે છે, 2 વર્ગમૂળમાં 105 જોવા મળે છે. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.